સુરત શહેરમાં ફરીથી એકવાર મોક ડ્રીલ યોજાશે અને બ્લેકઆઉટ થશે. સુરત શહેરમાં જિલ્લા સેવા સદન ખાતે આજે કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મોક ડ્રીલના આયોજનની બેઠક યોજાઈ. કલેક્ટરે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે મોક એક્સરસાઇઝ વિશે કલેક્ટરે જણાવ્યું કે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ માટે ફરી એકવાર મોક ડ્રીલનું આયોજન થશે. 31મી તારીખે શહેરની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ સ્મીમેર હોસ્પિટલની બાજુમાં બોમ્બે માર્કેટની સામે ઉમરવાડા અને માંડવી તાલુકાના કાકરાપાડા અણુ મથક ખાતે 5 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાશે. સાંજે 5 વાગે શહેરના મહત્વના સ્થળોએ 2 મિનિટ માટે સાયરન વાગશે. 8 થી 8:30 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ એટલે કે અંધારપાટ કરવામાં આવશે. બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ, ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. આઉટડોર ડિસ્પ્લે બોર્ડર્સ, હોર્ડિંગ્સ, દુકાનો, શોરૂમ્સની લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ, ઘરના બલ્બ, ટ્યુબલાઇટ્સ સ્વયંભૂ બંધ રાખી બ્લેકઆઉટ સહભાગી બનવા નાગરિકોને અપીલ કરાઈ. કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા, આગ જેવા કિસ્સાઓમાં બચાવની કામગીરી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. ઇમરજન્સી સેવાઓ શરૂ રહેશે એમ જણાવી કલેક્ટરે કહ્યું કે લોકોને સતર્ક અને જાગૃત કરવાના સામૂહિક અભ્યાસ સાથે આમ નાગરિકો માટે રક્ષા કવચ ઊભું કરી સુરક્ષિત રાખવાનો ઉદ્દેશ્ય હોવાથી સરકાર દ્વારા ઓપરેશન શિલ્ડ નામ આપવામાં આવ્યું છે અને તંત્રની સાથે લોકોને સાથ અને સહકાર આપવા અપીલ કરવામાં આવી.